નમસ્કાર કૃષિ મિત્રો, હું યોગેશ પટેલ, માર્કેટિંગ સલાહકાર, કેવલભાઈ પટેલ, BTM, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા વલસાડ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો મિત્રો, આજે આપણે પ્રગતિશીલ ખેડૂત એવા રાહુલભાઈના ફાર્મ ઉપર આવ્યા છીએ કે જેમણે ટોટલ 1 એકરમાં પ્રાકૃતિક ખેતી કરે છે અને એમાંથી 1 વીઘા જેટલો ભાગ છે જેમાં એમણે જંગલ મોડલ વિકસાવ્યું છે. તો રાહુલભાઈ કે જેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, તો આપણે એમને પાસેથી એમનો પરિચય અને આ જંગલ મોડલનો પરિચય મેળવીએ. રાહુલભાઈ. મારું નામ રાહુલભાઈ મહેશભાઈ નાયકા છે. હું રાબડા ગામનો નિવાસી છું અને મેં 2019 ના અંદર આપણે ક્યાં બરુમાળ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી. ત્યારબાદ હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છે. તેમાં મારા આત્મા પ્રોજેક્ટના બધા ગાઈડલાઇન્સ તરફ કેવલ સાહેબ અને શીતલ મેમને બધાનો સપોર્ટ છે મને, એટલે ત્યારથી હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. બરાબર. અને આ તમે જંગલ મોડલ જે વિકસાવ્યું છે એમાં અત્યારે કયા કયા ઝાડો છે? આના અંદર આ છે, આ કેડ છે, પછી આ કલમ છે, પછી આને નીચે હળદર રોપવામાં આવેલી છે, પછી તુરઈને અંદર એક મંડપ છે જે ગેપમાં જે જગ્યા બચી ગઈ છે. પછી ત્યાર પછી નાળિયેર છે, પછી પપૈયા છે, પછી અલગ પ્રકારના બીજા પણ ઝાડ રાખેલા છે, જેવું કે સિટ્રસ ના અંદર આપણે વિચારે કે મોસંબી હોઈ શકે, પછી ડ્રેગન ફ્રૂટ છે, પછી આમાં મેક્સિમમ 20 થી 25 થી ઉપર વધારે લીંબુના ઝાડ છે બધા. બરાબર. અલગ જે આ જંગલ મોડેલ વિકસાવેલું છે એમાં તમને મંથલી કે યરલી કેટલા રૂપિયાની ઇન્કમ થાય છે? મંથલી કેલ્ક્યુલેટ કરીએ તો આપણે 7 થી 8 હજાર નો કેલ્ક્યુલેશન જાય છે. આપણે વિચારો કે આપણામાં છે કેળા છે, પછી આ સિઝનિંગ આપણે કેરીઓ થાય છે, પછી આના લીંબુ છે, પછી પપૈયા છે આપડા. એટલે કે એકચ્યુઅલમાં આપણે નાનામાં નાની આપણે વિચારીએ કે આપણે મેક્સિમમ મિનિમમ ગણતરી કરીએ તો પછી 7-8 હજાર તો એની વેલ્યુશન કહેવાય. એટલે એન્યુઅલ નેટવર્ક આપણે પોતે રીતે ગણી શકાય. રાહુલભાઈ, જેમ કે આ જંગલ મોડલ છે તો તમે જણાવશો કે આમાં કેળના કેટલા રોપા છે, નારિયેળના કેટલા રોપા છે? જોવા જાય તો આપણા પર આ મલેશિયન ડ્રાફટની મેક્સિમમ 40 થી 45 પ્લાન્ટ જેવા છે. પછી 5 પ્લાન્ટ થી આપણે મોટો ટોલના છે, મોટી નાળિયેર થઈના છે. પછી આપણે કેસરના મિનિમમ 18 પ્લાન્ટ છે આના અંદર ઓવરઓલ, કેમ કે દૂર દૂર રાખવામાં આવેલા છે. ને આના અંદર કેળના પ્લાન્ટ છે મિનિમમ 70 થી 80 જેવા પ્લાન્ટ છે ટોટલી. પછી આમાં 25 થી 30 લીંબુ છે, પછી 10 તે ડ્રેગન ફ્રૂટ ના મોટા પોલ લગાવવામાં આવેલા છે, એ છે પેલી બાજુ. ને બીજું છે કે સિટ્રસ ના પ્લાન્ટ છે, એટલે કે પેલા આપણે મોસંબી કહી શકાય ને, એ મોસંબીના બી અલગ અલગ વેરિયન્ટ ના 2 છે કે આપણે જે પ્રકારની હાઇબ્રિડ આવે છે, પછી આપણે જે બજારમાં વેચાય મોસંબી બી છે આપણા પર. એકચ્યુઅલી ડ્રેગન ફ્રૂટ ના પ્લાન્ટ પોલ છે 10 થી 12 પોલ છે, પણ એના અંદર ટ્રેન્સલેટ સિસ્ટમ થી લગાવવામાં છે કે લોંગ ડિસ્ટન્સ ના અંદર. એટલે જેના અંદર આપણે ઓછા પોલ ના અંદર વધારે પ્લાન્ટ લગાવવામાં આવેલા છે. એટલે કે આપણે એકદમ સ્ટ્રેસ તાર ખેંચીને એના અંદર પોલને હેંગિંગ કરવાના છે. એમ તો 50 થી 60 પ્લાન્ટ છે અમારા ડ્રેગન ફ્રૂટના. અને આપણે અલગ અલગ વેરાયટીના અંદર આપણે વાત કરીએ તો બધી વ્હાઈટ આવે છે, પણ અમે રેડ પિંક ની વેરાયટીને ચૂઝ કરેલો છે કે તેમાં મીઠાશ વધારે હોય અને તેનું માર્કેટ સેલિંગ વેલ્યુ વધારે હાઈ હોય. બરાબર. એવું છે. આજે એવું છે કે આપણે જે ડ્રેગન ફ્રૂટ મેન પોર્શનમાં રોપવામાં આવેલા છે ને, તેનો ડેમો પીસ છે કે આપણે આ રીતની મેથડ રાખવામાં આવેલી છે કે જ્યાં આપણે જે રીતની આપણે કરીશું એટલે આપણે નિપેન સિસ્ટમ છે, આના અંદરથી આપણે વચ્ચે વચ્ચે પ્લાન્ટ ઉભા કરવાના છે, આખો પાઇપ થ્રુ આપણે લેવાનું છે સીધું. એટલે એનામાંથી આપણે પોલ ઓછા પડશે અને જગ્યા બી ઓછી જશે. ઓછા પોલમાં વધારે ડ્રેગન ફ્રૂટ. આ સેમ્પલ પીસ છે આનું. બરાબર. ને આ મલ્ચિંગ જે તમે કહ્યું છે, આ નેચરલ મલ્ચિંગ કરવામાં આવેલી છે કે આ રીતનું આ પ્રોસેસ છે. એકચ્યુઅલી એ તો ફોરેસ્ટ છે ત્યાંથી, એટલે આ તેનું રેપ્લિકેટ છે કે જેનો એક ડેમો પીસ છે. આ બરાબર. આ રીતની મેથડથી કરવામાં આવેલું છે. બરાબર. તો રાહુલભાઈ, તમે ખેડૂત મિત્રોને જે જંગલ મોડલ, મિશ્ર પાક અને જે ડ્રેગન ફ્રૂટની માહિતી આપી અને આપના જે આટલા 2019 થી તમે જે પ્રાકૃતિક ખેતી કરો છો એનો અનુભવ શેર કર્યો, તો ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા અંતર્ગત આપનો આભાર વ્યક્ત કરું છું.